હાલો મિત્રો, તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો કેમ છે અમારી યુટ્યુબ ફેમિલી? તો આજે જવાનું છે અમારા જાનુડા, મારા મામાની ત્યાં। તો પછી આપણે આપણી થાર લઈને નીકળી ગયા જાનુડા સાઈડ। આ છે ખોરાસાવાળી ગાડીનો રસ્તો, હાઈવે ટુ હાઈવે। પછી ત્યાં પૂગવા આવી ગયા હતા। ત્યાં પહોંચીને જોયું જતા અહીંયા મારા મામાને શાક બનાવતા હતા। તમારે પણ ખાવું હોય તો પૂગી દેજો। પછી ત્યાંથી નીકળી ગયા મારા મામાની વાડી સાઈડ। હું અને હિતેશ મારા મામાની વાડી સાઈડ નીકળી ગયા હતા। આ છે અહીંયાના આડા હવડા રસ્તા મારા મામાની વાડીના। પછી પાછા સમાજ આવીને જમવાની તૈયાર થઈ ગયું હતું। તો હાલો, તો અમને બતાવવું નથી, ફટાફટ ખાઈ લો, તમારા ભાઈને ભૂખ લાગી। પછી આ કામ તો આપણા ઓરા જ હોય, એટલે આ રિબિન નાખી દીધી પંખામાં। પછી બપોર પછી આપણી થાળ લઈને નીકળી ગયા, હું અને મારી મમ્મી। પછી આપણે આડન વગડે છોડી મૂકી। પછી ફાઇનલી ઘરે પૂગી ગયા। હતા ફાઇનલી। પછી જવાનું તો મારે રવિભાઈને સમાજે, એટલે હું ને રવિભાઈ નીકળી ગયા સ્કૂટી લઈને સમાજે। અહીંયા આવી ગયું છે મારું સમાજ। પછી સમાજે પહોંચ્યું કે આ ભાઈ દાંડિયા શીખવા આવ્યા હતા, ને આ ભાઈ તો રખડતા હતા કૂટી લઈને। આ કવડિયા કાપીને ક્યાંક ધીંગાણું કરી દે એની બધાય। પછી આ ભાઈને કોકની સાયકલ મળી ગઈ હતી, એટલે એનું કામ જારી રાખે છે। ત્યાં અમારા અપુ હેઠની એન્ટ્રી થઈ ગઈ છે। આ છે અમારો અપુભાઈ। આ તો ઓરતતા ન હોય તો કહી દઉં। પછી નીકળી ગયા સમાજે। આ સમાજે બધા છોકરા આવી ગયા હતા શીખવા માટે। આ છે બધા ગોવાળિયા। પછી ઢોલ લઈને રેલી કાઢી હતી આખા ગામમાં રવિભાઈ અને અપુભાઈએ। એની વાહ માણસો પણ હતા ડિસ્કો કરવાવાળા। પછી અપુભાઈ નીકળી ગયા ઘર સાઈડ। પછી આપણે નીકળી ગયા ઘર સાઈડ। આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી બધા ભાઈઓને।